ईषदेति भानं दत्त्वा स्वकेभ्यो निजमूर्तिदानं यादवेन्दो प्रगट प्रमाणं श्री हरे कृष्ण गुरु साक्षात् स्वामी नारायण गुरुर्गोपाल स्वामी तू जीवापा गुरुर्नाम गुरु स्वामी स्वरसुरी मुक्त जीवन वर्यश्च तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नमः। सदाय प्रगट અને પ્રત્યક્ષ પૂર્ણ બ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ બાપા श्रीजी स्वयं जीवन प्राण श्री अबजी बापा श्री स्वामिनारायण गादीना आद्य आचार्य प्रवर धर्म धुरंधर सनातन धर्म सम्राट परम कल्याणकारी जीवन प्राण स्वामी बापा विश्व वात्सल्य महोदधि प्रेम मूर्ति स्वामी बापा ज्ञान महोदधि आचार्य स्वामी जी महाराज पूज्य संतो તેમજ આજની આ દિવ્ય કારણ સત્સંગ સભામાં એકત્રિત થયેલા એલિસ બ્રિજ મંડળના સર્વે સ્વામિનારાયણ બાપા સ્વામી બાપાના પ્રેમાળ ભક્તોને સર્વપ્રથમ સપ્રેમ જય શ્રી સ્વામિનારાયણ। આજે આપણે દિવ્ય સત્સંગનો અનેરો લાહો લેવાને માટે એકત્ર થયા છીએ। અત્યારે આપણે જાણીએ છીએ મુજબ આપણે શિક્ષાપત્રીનો દ્વિશતાબ્દી મહોત્સવ એન્વે ઉજવી રહ્યા છીએ। તો આજે આપણે શિક્ષાપત્રીના શ્લોકમાંથી જ કંઈક ભગવાન જે આપણને જ્ઞાન આપે છે ઉપદેશ આપે છે એને સમજવાનો પ્રયત્ન કરીશું। शिक्षापत्री श्लोक नंबर 114 गुणिनाम गुणवत्ताया ज्ञेयं हेतत् परम फलम् कृष्णे भक्तिश्च सत्संगोन्यथा यान्ति विदोप्यतः। गुणिनाम जे विद्यार्थी गुणोथी युक्त छे એમાં ગુજરાતીમાં અનુવાદ કર્યા મુજબ કે વિદ્યાર્થી ગુણવાળા પુરુષનું ગુણવાનપણું શેમાં જોઈએ તો જે ભગવાનની ભક્તિ કરવી અને સત્સંગ કરવો એમાં જ એનું ગુણવાનપણું છે। બાકી તો ગમે તેવી વિદ્યા અધોગતિને પમાડે તેવી છે। વિચારો આપણને જે કાંઈ પણ વિદ્યા પ્રાપ્ત થઈ હોય એ વિદ્યાનો ઉપયોગ શેમાં છે ભગવાનની ભક્તિમાં અને સત્સંગ કરવામાં જો હોય તો જ એ ઉત્તમ ફળ જણાય।
બાકી તો એની એ જ વિદ્યા આપણને અધોગતિને પમાડે છે. હવે વિદ્યા અધોગતિને પમાડે? સાહેબ, વિદ્યા અધોગતિને પમાડે? ના, વિદ્યા અધોગતિ ના પ્રમાણે, પણ અવળી વિદ્યા હોય, અવિદ્યા હોય તો અધોગતિને પમાડે. વિદ્યા તો અવિદ્યા કેમ છે? વિદ્યા ને અવિદ્યા કેમ જાણવી? દરેક વસ્તુની ગેપ બાજુ હોય એનું વિદ્યામાં પણ એવું હોય કે વિદ્યા અને અવિદ્યા, ખોટી વિદ્યા. વિદ્યા વિદ્યા નથી, પણ એનો ઉપયોગ, જેમ આપણને ગોપાળ બાપાની વાતોમાં દેવી વાળા મગીરામની વાત કરી, પોતે વિદ્યાનો અભ્યાસ કરીને સારી એવી ભગવાનની ભક્તિ કરવા માંગતા હતા, પણ શું થયું? એનો દુરુપયોગ કર્યો. વિદ્યા તો સાચી જ હતી. સરસ્વતી દેવી પ્રસન્ન થયા, આશીર્વાદ આપ્યા, એ જે બોલશે એ પ્રમાણે થશે, એ બધું સાચું, પણ શું બોલવું એનો ઉપયોગ દુરુપયોગમાં કર્યો. એમને એમ થઈ ગયું શું કે હવે તો મારે બધાને જીતવા છે. જે બધા મોટા મોટા મઠાધિપતિઓ કહેવાતા હોય, આચાર્યો કહેવાતા હોય, બધાને જીતવા છે. બાકી તો પોતાના જીવાત્માના કલ્યાણ માટે એમને વિદ્યા પ્રાપ્ત કરી હતી, પણ પોતાનો એમ બદલાઈ ગયો. મનમાં શું થઈ ગયું કે ભાઈ આ જે વિદ્યા પ્રાપ્ત મેં કરી એ તો મારા માટે હતી, એના માટે જ, પણ એનો દુરુપયોગ કર્યો. અને દુરુપયોગ કર્યો એટલે શું કર્યું? બધાને પીવડાવીને જ, કેમ કે જે પ્રમાણે બોલે એ પ્રમાણે વચન એનું સત્ય ઠરતું હતું. તો વચન સત્ય ઠરતું તો ઘણા એને એ પ્રમાણે ત્રાહિમામ કર્યા, ત્રાસ આપ્યો. તો બધા એનાથી બીન્યા, ડરવા લાગ્યા. એટલે એ જે પ્રમાણે કહે એ પ્રમાણે કરવા લાગ્યા કે તું મારો આશ્રિત થઈ જા. તો આશ્રિત થવા લાગ્યા. પણ જ્યારે એવું કોઈ મનુષ્ય મળ્યું, કીધું ને કે ટપારનારા જોઈએ, ટકોરનારા જોઈએ, કે ભાઈ તું બધા અમને બધાને તો કરે છે, પણ જો જીવન મુક્તા સ્વામિનારાયણ છે એમને જો વશ કરે તો અમે માની. તો એ પ્રમાણે જ્યારે ભગવાન પાસે જાય છે, ભગવાનને વશ કરવા માટે તૈયારી કરે, પણ ત્યાં તો કાંઈ ચાલે. પછી વાત થયું કે ભાઈ મેં વિદ્યા શેના માટે પ્રાપ્ત કરી હતી? એની એ જ વિદ્યા સાચી છે. વિદ્યા ક્યારે પણ ખોટી નથી, પણ એનો ઉપયોગ તમે કેવી રીતનો કરો છો? તો આ દેવી વાળા મગીરામે પોતાના જીવાત્માના કલ્યાણ માટે જ કર્યું હતું, પણ એને જે વિદ્યા પ્રાપ્ત કરી એનો અહમ આવી ગયો, અભિમાન આવી ગયું કે મારા જેવું કોઈ ના કરી શકે. મેં દેવીને વશ કર્યા, સરસ્વતી દેવીને વશ કર્યા, એમને મને વરદાન આપ્યું, મેં એટલી આગળ સાધના કરી. તો એના કારણે એ પોતે પોતાનું જે કાર્ય હતું એ ભૂલી ગયો અને પછી એનો દુરુપયોગ કર્યો. જેમ સત્સંગમાં પણ દીનાનાથ ભટ્ટની વાત છે. દીનાનાથ ભટ્ટને મહાભારતના 16,000 સંસ્કૃત શ્લોકો, આપણા શિક્ષાપત્રીના 212 શ્લોક છે, કોને યાદ છે? બોલો, છે કોઈને યાદ? ગુજરાતી કે સંસ્કૃતમાં યાદ છે? તો
એમણે તો મહાભારતના આખા 16,000 શ્લોકો મોઢે કર્યા હતા, સત્સંગમાં હતા, ભગવાનની ભક્તિ કરતા હતા, બધું જ હતું. પણ જો એમને ભરમાવનાર મળી ગયા. કોણ મળ્યું? કોણ હતું? બાકી જો કે આવી મળ્યો નિર્વિકલ્પ એને ભટ્ટોકરમાં આવ્યો જે હતો મતિમંદ. નિર્વિકલ્પાનંદ સાધુ જ હતા. સ્વામિનારાયણ સંતો ભગવાનને દીક્ષા આપી હતી અને એમણે ઘણાય મુમુક્ષુજનોને ભગવાનની વાત સમજાવી નિશ્ચય કરાવીને સત્સંગી બનાવ્યા હતા. પણ જ્યારે એમનું માન ખંડન થયું, શું માન ખંડન થયું? મુક્તાન સ્વામીનો ભાવ આવ્યો. સત્સંગની માં જે દાસત્વની મૂર્તિ કહેવાય, એમને તો ક્યારે પણ આવી રીતે પોતે આટલા જૂના છે કે એનું કોઈ પણ જાતનું અભિમાન નહોતું. પણ જ્યારે વડોદરાની સભા, વડોદરામાં જ્યારે સ્વામિનારાયણ ભગવાનના જે આપણા સંપ્રદાય ઉપર પ્રશ્ન ચિહ્ન આવ્યું અને ત્યાંથી સયાજી રાવનું આમંત્રણ આવ્યું કે ભાઈ તમારો કોઈ વ્યક્તિ મોકલો અને અમારી સાથે શાસ્ત્રાર્થ કરે અને આ સંપ્રદાય સાચો છે, વૈદિક છે, એ અમને સમજાવે અને જો પુરવાર ઠરે તો અમે માનીએ, નહીં તો પછી આ બધું તમારું દૂધ બંધ કરો. સંપ્રદાય નવો હતો એટલે એ વખતે બધી ઘણી પરિસ્થિતિઓ, જેમ હમણાં થોડા સમય પહેલા આપણે બધું ચાલ્યું હતું. એટલે કરનારા કરતા હોય, પણ જ્યારે સત્ય પુરવાર કરવું હોય તો શાસ્ત્રાર્થમાં આપણી વાત સાચી સમજાવવી પડે. ત્યારે મહારાજે મુક્તાનંદ સ્વામીને મોકલ્યા. બીજા ઘણા હતા, નિત્યાનંદ સ્વામી, પ્રકાંડ પંડિત. એ જાય તો અવશ્ય જીતીને આવે. જ્યારે મહારાજે મુક્તાનંદ સ્વામીનું નામ આપ્યું સભામાં અને એમને આજ્ઞા કરી, ત્યારે મુક્તાનંદ સ્વામી હાથ જોડીને મહારાજે પ્રાર્થના કરી કે મહારાજ, હું તો કાંઈ ભણ્યો નથી, તમે નિત્યાનંદ સ્વામી જેવા શાસ્ત્રી સંતોને, જે વિદ્વાન છે, પ્રકાંડ પંડિત છે, એવાને મોકલો તો શાસ્ત્રની બધી સાથ આપીને વાત સમજાવીને આ સત્ય પુરવાર કરશે. મહારાજ કહે કે ના, અમારે તો તમને જ મોકલવા છે. મુક્તાનંદ સ્વામી એમ કાંઈ સંસ્કૃત નહોતા ભણે એવું નહોતું. આ બ્રહ્મસૂત્ર ભાષ્ય રત્ન એ મુક્તાનંદ સ્વામીની રચના છે. એટલે કહેવાનું એટલું દાસત્વપણું હતું. વિદ્યા પ્રાપ્ત થયા પછી પણ જો દાસત્વપણું ના આવે ને તો એ વિદ્યા અધોગતિને પમાડે છે. ભગવાનની ભક્તિ કરવી, ભગવાનની સેવા પરિચર્યા કરવી, એમાં જો દાસત્વપણું ન હોય તો આપણને અહમ આવી જાય, અભિમાન આવી જાય કે મારા જેવું કોઈ નથી કરતું, હું જે કરું છું એવું તો કોઈ નથી કરતું. એમ જ્યારે થઈ જાય એટલે પછી ધીમે ધીમે પડતી શરૂ થાય. એટલે નિર્વિકલ્પાનંદને ભાઈને એમ જ થયું. એમાં શું, જ્યારે શાસ્ત્રાર્થ જીતીને પાછા મુક્તાનંદ સ્વામી પાછા આવ્યા તો મહારાજ સામે ગયા, સાકારની પ્રસાદી વેચી અને મહારાજ સામે દંડવત કરતા ગયા. પાંચમા ઘટીને મળ્યા. આ બધું જોયું એટલે આ ભાઈથી ખમાણું નહીં. એમાં શું મોટેવું, હું મને મોકલ્યો તો હું જઈને જય જયકાર કરી આવો. શું હું ગયો હોત તો હું પણ જય જયકાર કરી આવો. એટલે કેળી શકીને ભગવાનની દયાથી
સંગીતમાં વિદ્યા પ્રાપ્ત હતી, પણ મનમાં શું થયું? આ ગામડું કરીને રાજી કરે છે જગતને. કોણ? તો મારામાં તો કેવી આવડત છે કે એને એમ ના થયું કે ભાઈ એ તો જગતને રાજી કરે છે, હું તો ભગવાનને રાજી કરું. આ બધા કીર્તન ભક્તિ કરે, ભગવાન કેવા રાજી થાય? આ પ્રગટ અને પ્રત્યક્ષ વિરાજમાન છે. ભલે પ્રતિમા સ્વરૂપ છે, પણ જો માનીએ એવો ભાવ લાવીએ ને તો આપણો ભાવ પૂરો આ ભગવાન કરે છે. તો એ ભગવાન એમને વિશે જો એવો ભાવ આવી જાય, મહિમા સમજાઈ જાય, તો એવી સ્થિતિ પ્રાપ્ત થાય. નિર્વિકલ્પાનંદને એમ થઈ ગયું, અને જ્યાં આવું કહ્યું ત્યાં ઉભા રહીને પાછું કહ્યું કે જ્યાં મહારાજ વિરાજમાન હતા અને પાછળ ઉભા આવી રીતે મારા તમારા જીવાની જોડે, તમારા જેવા તો નહીં પણ મારા જેવા. સત્સંગમાં કુસંગ ક્યાંથી આવે ક્યાંય ખબર પડે નહીં. આમાંથી આવે ને ગમે ત્યાંથી આવે. ભગવાનમાં જોડે એ સત્સંગ, સત્સંગમાં જોડે એ સત્સંગ, સાચો સંગ. પણ જે આ ભગવાનમાંથી પાડવાની વાત આવી ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું, શું કીધું? ત્યારે મને સ્વપચ માનીને હળધૂત કરીને જ્યારે હું કોઈ જો આ સત્સંગનો અવગુણ ગાવા લાગુ ત્યારે સ્વપચ માનીને હળધૂત કરીને કાઢી મૂકજો. સ્વપચ એટલે શું સમજાવો? હા બોલો, સ્વપચ એટલે શું? કૂતરાનું માંસ ખાય એવો માણસ એને સ્વપચ કહેવાય. એટલો બધો ઊંચી યોની પામી. બસ એમ. માંસ કોઈ ખાય નહીં. હા. માંસાહારીઓ પણ કૂતરાનું માંસ ના ખાય. એને બદલે કૂતરાનું માંસ ખાય, એને ના છોડે. એવો સ્વપચ. એવો માન મુક્તાનંદ સ્વામી આવું કીધું. જ્યારે હું સત્સંગના દ્રોહને કરવા લાગુ, મહારાજનો અને મુક્તનો અવગુણ ગાવા લાગુ, ત્યારે મને સ્વપચ માનીને મારો ત્યાગ કરજો. વિચારો, જે સત્સંગની માં કહેવાય અને આપણને આ સત્સંગનો આવો મહિમા સમજાવે છે. આપણે તો શું સત્સંગનો મહિમા સમજાય છે? આપણને તો જો સેજ આડું પડ્યું એ તમે તમારા ત્યાં ઘેર બેઠો એટલે ગુણિનામ ગુણવત્તાયા નેયમ હેતત પરમ ફલમ. જે વિદ્યાર્થી ગુણવાળા પુરુષ છે તેનું ગુણવાનપણાનું કયું મુખ્ય ફળ છે, કયું પરમ ફળ છે? તો ભગવાનની ભક્તિ કરવી અને સત્સંગ. આ જ એનું પરમ શ્રેષ્ઠ ફળ છે. બ્રહ્મ રાક્ષસની વાત કરી ગોપાલ બાપાની વાતોમાં. બ્રાહ્મણ હતો, બધાને વિદ્યા ભણાવતો હતો, પણ પછી બ્રહ્મ રાક્ષસ થવું પડ્યું. કેમ? છે ને આપણે સદગુરુ પ્રૌઢ પ્રતાપ. હા, સદગુરુ પ્રૌઢ પ્રતાપ જે ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમ સંસ્કૃતમાં આખો ગોપાલ બાબાની વાતોમાં આ પ્રસંગ છે. વિદ્યાનું જ્યારે અભિમાન આવે છે અને ભાન ભૂલે છે વ્યક્તિ, એટલે એ અધોગતિને પામે છે. વિદ્યા તો સારી છે, દરેકને શિક્ષક કે ગુરુ વિદ્યા તો એક સરખી જ ભણાવે છે, પણ વિદ્યા પ્રાપ્ત કરનાર વ્યક્તિ કેવી વિદ્યા પ્રાપ્ત કરે છે એની ઉપર એની પરીક્ષા થાય છે. પીબેક છે એ તો પેલી બીજી વિદ્યા ભણ્યો તો ને પીબેક. એ તો મેલી વિદ્યા. એ મેલી વિદ્યા. મેલી વિદ્યા. હા, એ મેલી વિદ્યા. મેલી વિદ્યા.
એ તાંત્રિક જ હતો ને. તો વિવેક જે હતો શ્રી ભગવાન નીલકંઠવાણી વિશે જ્યારે આ વર્ગીકરણ વખતે પણ કાઠમંડુ નહીં પણ સિદ્ધ યોગી હા બસ ત્યાં ભગવાનની પર બધું કુપ્રહાર કરવા આવ્યા પણ કાંઈ ચાલે નહીં. તાંત્રિક હતું વિવેક. એટલે કહેવાનું કે વિદ્યા પણ પ્રાપ્ત કર્યા પછી પણ યાદ રહે તમારું એ તો મેં વિદ્યા જ હતી જાણી. એને તો બધાને ત્રાસ પમાડવા માટે જેમ કાળી હતો તો એમાં વિવેક હતો. જેમ કાળી હતી તાંત્રિક અસુર જ હતો. કાંઈ પેલો રાક્ષસ હતો એવું નહીં. એ તાંત્રિક જ હતો. વિવેક તો બીજી વિદ્યા પણ તેના શાસ્ત્રોનું નામ કંઈક હતું. પછી શાસ્ત્રો એને બાળી નાખ્યા બધા એ બરાબર. શાસ્ત્રોનું કોઈ નામ હતું. પણ કહેવાનું કે વિદ્યા જે આ સારી વિદ્યા તો છે, સામે આસુરી વિદ્યા પણ છે. દૈવી વિદ્યા અને આસુરી વિદ્યા. એ આસુરી વિદ્યા થઈ કે જેને લોકોને હેરાન પરેશાન જ કરવા છે. પણ સદવિદ્યા પ્રાપ્ત થયા પછી પણ એનો દુરુપયોગ કરે. એ આપણે એની વાત છે. પેલાની તો વાત જ નથી કરતા મહારાજ. એને તો આપણે ગણે જ નથી મહારાજ. પણ જે સદવિદ્યા પ્રાપ્ત કરીને એનો દુરુપયોગ કરે છે એને મહારાજે કહ્યું કે જો એ ભગવાનની ભક્તિમાં અને સત્સંગમાં નામ વ્યતીત કરે તો એ અધોગતિને પમાડે છે. સેવા મુક્તિશ્ચ ગમ્યતા. પંતામૃત મહારાજે કીધું ને, સેવા મુક્તિશ્ચ ગમ્યતા. આ જે વિદ્યા આપણને પ્રાપ્ત થઈ, ભગવાને એ પણ કીધું કે જે તમે વિદ્યાને પ્રાપ્ત કરી છે તો એનો પ્રચાર અને પ્રસાર કરવો. જો તમે એનો પ્રચાર અને પ્રસાર નથી કરતા તો તમે વિદ્યા પ્રાપ્ત કરી એનો અર્થ શું? વિદ્યા પ્રાપ્ત કરી એનો જો પ્રચાર અને પ્રસાર નથી કરતા તો એનો અર્થ પણ શું? એની કિંમત શું? તમે ધન કમાઈને લાયા પણ એ કોઠીમાં જે પેલા દરજીની વાત સ્વામી બાપાએ કરી કે એક દરજીને પેલા મહાત્મા પારસમણી આપી ગયા કે લે ભાઈ તું અમારી આટલી સેવા કરે છે તો આ પારસમણી આપું છું, તારે જેટલું સોનું બનાવવું એટલું સોનું બનાવી લેજે. પેલો ભાઈ કે જે આજે આપ્યું છે ને સારું ગુરુજી, તમે ફરીવાર આવો ત્યારે હું ત્યાં સુધી બધું કરી લઈશ. પેલા ભાઈ આમ સરસ મજાની પારસમણી કહેવાય અને જેમ તેમ મુકાય કે મફમોલમાં મીઠી એક ડબ્બીમાં પૂરી મૂકી દીધી. પછી રોજ ખોલી જોવે આ ડબ્બી કેમ સોનાની નહીં થતી, પણ ક્યાંથી થાય? આ ડબ્બી સોનાની કેમ થતી નથી? એની વચ્ચે આવરણ. એમ આ ભગવાનની ભક્તિ તો મારા ગીતામૃત કર્યું, ગીતામૃતમાં વાત સમજાવી કે ભગવાનની ભક્તિ તો બધાએ કરવી છે પણ કરતા નથી કે કરી શકતા નથી. એનું કારણ શું છે? આ વચ્ચે માયાનું આવરણ. જેમ જૂના સમયનું આપણે ફાનસ જ્યારે એનો જે ગોળો નવો જ હોય ત્યારે એકદમ પ્રકાશમાન હોય, આખા ઘરમાં પ્રકાશ થઈ જાય. પણ જ્યારે ધીમે ધીમે એની પર મેસ જાગતી જાય પછી એ પ્રકાશ ઝાંખો પડી જાય તો એને પાછો એ ગોળાને સાફ કરવો પડે. એમ આ મનુષ્ય જન્મ આપણને પ્રાપ્ત થયો અનાદિકાળનું આ જીવાત્મામાં અજ્ઞાનનું પડળ. શું? અજ્ઞાનનું પડળ ફરી વળ્યું છે. એટલે શું થાય છે? આ સંસારમાં મનુષ્યને જન્મ શેના માટે પ્રાપ્ત થયો છે? જીવાત્માના કલ્યાણ માટે. ભગવાનની ભક્તિ કરીને
જીવાત્માના કલ્યાણ માટે. પણ મનુષ્ય જીવાત્મા અહીં સંસારમાં જન્મ પામીને શું કરે છે? બીજું બધું કરે છે. ભગવાનની ભક્તિ નથી કરતો. એ સિવાય બાકી બધું કરે છે. બીજું બધું કરે છે પણ ભગવાનની ભક્તિ કરતો નથી. આપણી વાત નથી હો, જે નથી કરતા એની વાત છે. આપણે તો કરીએ છીએ ત્યારે અહીં બેઠા છીએ, બરાબર ને? આપણે તો એ ભગવાનની ભક્તિને પામ્યા છીએ, એ ભગવાનની દ્રષ્ટિમાં આપણે આજે આવ્યા છીએ, તો આપણે આજે આ લાભો સત્સંગનો લઈ રહ્યા છીએ. બાકી ઘણા એ મનુષ્યો છે એ પાર્ટીઓમાં ને સોર બકોર કરતા હોય, જ્યારે અહીં આ ભગવાનની ભક્તિ કરી રહ્યા છે, બધા કીર્તન ભક્તિ કરે છે. મહારાજે કીધું વચનામૃતમાં કે એક ફાટેલ ગોદડી વાળા ઘાસની ઝૂંપડીમાં સંત બેઠા હોય ત્યાંનું વાતાવરણ જુઓ, અને એ બધી હવેલીઓમાં થઈ કાલ થતું હોય અને ત્યાંનું વાતાવરણ જુઓ. ભગવાનની ભક્તિ કરવાથી, એની ભક્તિ કરીને જે રાજીપાની પ્રાપ્તિ થાય, એનું આપણને જે દિવ્ય જ્ઞાન પ્રાપ્ત થાય અને સુખ ઉત્પન્ન થાય, સુખ પ્રાપ્ત થાય, આનંદ પ્રાપ્ત થાય, એ મજા કાંઈ અલગ છે. પેલું ક્ષણિક સુખ છે, માહિક સુખ છે. આમ તો સુખ નથી, પણ મનાઈ ગયું છે. જે અજ્ઞાનનું આ પડળ, માયાનું પડળ ફરી વળ્યું છે, એ આપણને સુખ મનાવે છે. જેમ સાંઈ બાબા ગીંગાની વાત કરે છે કે વિષ્ટામાં પડેલો ગીંગો, એને તો વિષ્ટાની સુગંધ સારી લાગે છે, જે દુર્ગંધ છે. પણ જ્યારે એને ભમરો ઉપાડીને તળાવના પાણીમાં ઝબકોળે બરાબરનો અને પછી ફૂલની સુવાસ અપાવે, ત્યારે એને થાય ઓહો, આવી સુગંધ છે. એમ આ સંસારના કાદવમાં, કીચડમાં ફસાયેલા જે મનુષ્ય છે, એને તો સાંસારિક જ એ ભોગ વિલાસ જ સારા લાગે છે. જ્યારે ભગવાનની મૂર્તિનું સુખ છે, ભગવાનની પરમ પ્રાપ્તિ છે, એ જ્યારે આ બધું માયાનું પડળ દૂર થાય ને, ત્યારે એના જીવાત્મામાં પ્રકાશ થાય છે. અને જીવાત્મામાં પ્રકાશ થાય અને એ જે આનંદ આવે, ત્યારે એની વાત કાંઈ અનોખી છે, ન્યારી છે. પેલા ભગવતી વાત આપણે પહેલા કરેલી છે કે મહારાજ પાસે ગયા ને મહારાજને કહે કે મહારાજ, આ મુક્તાનંદ સ્વામી, આ બ્રહ્માનંદ સ્વામી, આ પ્રેમાનંદ સ્વામી આપના રૂપનું વર્ણન કરે છે કીર્તનમાં, આ ટાળાપોરના ગપ્પા મારે છે. આપનું રૂપ તો એવું કાંઈ છે નહીં, અમારા જેવા જો હોય થોડા વધારે રૂપાળા જો. કેમ કે મનુષ્ય અવતાર ધારણ કર્યો ભગવાને, મનુષ્ય તન ધારણ કર્યું, તો શું લાગે છે કે આ તો ટાઢાપોરના ગપ્પા મારે છે. મહારાજ કે અમને શું કહો છો, જાઓ મુક્તાન સ્વામીને એમની પાસે, જે કહેતા હોય ગાતા હોય એમની પાસે જાઓ, મને શું કહો છો. એમની પાસે ગયા, એમની પાસે જઈને કહ્યું કે સ્વામી, તમે આ બધા કીર્તનો બનાવો છો તો રહેવા દો. કેમ કે આ બધું તમે કહો છો તારો રૂપ અલૌકિક, હે આ બધા તમે કીર્તન બધા ગાઓ છો, એવું રૂપ તો મહારાજનું દેખાય. બ્રહ્માનંદ સ્વામી કે એમને મહારાજનું રૂપ એવું દર્શન થાય નહીં, એ તો ભગવાનની કૃપા થાય, મહારાજની કૃપા થાય ને ત્યારે એવું દર્શન થાય. એમ તો મારે દર્શન કરવા છે તો જાઓ મહારાજ પાસે, કે અમારે એવા દર્શન કરવા હોય તો જાઓ મહારાજ પાસે. મહારાજ પાસે આવ્યા, પાછા આવે. મહારાજ પૂછે કે કેમ પાછા આવે? મહારાજ બ્રહ્માનંદ સ્વામી પાસે ગયો તો બ્રહ્માનંદ સ્વામી આવું કહ્યું કે ભાઈ એ તો એમને એમ એવા રૂપનું દર્શન થાય નહીં, રૂપનું દર્શન તો મહારાજ કરાવે તો થાય. જ્યારે મહાભારતનું યુદ્ધ થયું તો ગીતાનો ઉપદેશ કરે છે, જ્યારે
વિરાટ સ્વરૂપે ભગવાન. તો દર્શન કરવાની સમર્થ ના થયા અર્જુન, ત્યારે ભગવાને એને દિવ્ય ચક્ષુ આપ્યા, ત્યારે દર્શન કરી શક્યા. એમ ભગવાન તો કેવા દિવ્ય અલૌકિક છે. એ સ્વરૂપ જો જેવા અક્ષરધામમાં દિવ્ય વિરાજમાન છે, દિવ્ય મૂર્તિ, એ સ્વરૂપનું દર્શન આપણે ખમી શકીએ નહીં. કેમ કે એક એક રૂવાડામાંથી કોટી કોટી તેજોમય સૂર્યનો પ્રકાશ, બોલો, એક એક રૂવાડામાંથી કેટલો બધો પ્રકાશ હશે. આપણે ખાલી પેલી હેલોજન કરીએ ને એની સામે આપણે જોવું હોય તો પણ જોઈ શકતા નથી. સૂર્યની સામે તો પછી વાત રહી. હેલોજન કરી હોય તો હેલોજનની સામે આપણે જોઈ શકતા નથી નરી આંખે. પછી તમે પેલા ચશ્મા આપણે સનગ્લાસ ચડાવો એટલે દેખાય, પણ એમને એમ તો એ પણ દેખાતું નથી. મહારાજ મારે એવા દર્શન કરવા છે. ભગત કે મહારાજ કે એમને એમ ના થાય દર્શન, તો કેવી રીતે થાય? એ તો જ્યારે સમય થાય તમે એવી ભક્તિ કરો ત્યારે થાય. મહારાજ આપ કહો એમ કરું કે? મહારાજ કે નીચી ટેલ મળે તો માને મોટા ભાગ્ય જો. નીચી ટેલા મંદિર સફાઈ કરવી, સંતોના ઉતારા સફાઈ કરવા. પહેલા તો એ સમયમાં સંડાસ બાથરૂમ નહીં, તો એ બધા ગોળાનો ઉપયોગ કરતા, તો એ બધું સફાઈ કરવી, ખાર મૂકવા સફાઈ કરવા, આ બધું તે આ બધી નીચી ટેલ સેવા કરવા લાગ્યા. 6 મહિના જેવું વીતી ગયું. વિચારો, 6 મહિના વીતી ગયા. પાછા આવ્યા મહારાજ પાસે. મહારાજ મને દર્શન કરાવો ને. જો ભગવાનના દર્શન કરવા છે ગરજવાન બનવું પડે. એકમાંથી બીજું દ્રષ્ટાંત બાપાશ્રીના સમયમાં કલ્યાણના માથક એટલે માથકના કલ્યાણ સમય બાપાશ્રી પાસે આવ્યા. બાપાને કહ્યું કે મને મહારાજના દર્શન કરાવો ને. બાપાએ શું કીધું? મહારાજ અત્યારે ઉઠ્યા છે, 4 વાગે આવજો. કલ્યાણ શક્તિને બસ એમ જ કે મારે ભગવાનના દર્શન કરવા છે અને બાપાશ્રી મને દર્શન કરાવવાના છે. એમાં એક જ વૃત્તિ ભગવાનમાં જોડાઈ ગઈ. જ્યાં એક વૃત્તિ જોડાઈ ગઈ, 4 વાગ્યાની રાહ જોતા હતા, પહોંચી ગયા વહેલા, 3:30 પહોંચી ગયા. બાપા મને દર્શન કરાવો ને, બાપા મને દર્શન કરાવો ને. અને બાપા શું કહે છે કે મહારાજ અત્યારે મેવો જમી રહ્યા છે. જે જે પ્રમાણે બાપાશ્રી કહે એ પ્રમાણે વચનમાં વિશ્વાસ, આ વિદ્યા પ્રાપ્ત કર્યાનો મોટો ગુણ. જેના થકી આપણને વિદ્યા પ્રાપ્ત થઈ એના વચનમાં આપણને વિશ્વાસ હોવો જોઈએ. જો વિશ્વાસ ના આવે, સાંઈ બાપાએ આપણને કહ્યું કે અડધો કલાક ધ્યાન કરવું, અડધો કલાક ધ્યાન કરવું. હવે ધ્યાન કરવા બેસી એટલે આપણને શું થાય? મનમાં સંકલ્પ વિકલ્પ થાય, નિદ્રા આવે, આ બધું થાય. તો આપણે શું કરીએ? પડતું મૂકીએ. સારું, ધ્યાન કરવા બેહવું એટલે ઊંઘ જ આવે, જવા દો ને. એના કરતા ભગવાનના દર્શન કરી લો. આ એક્સક્યુઝ, બહાનું છે, ના કરવાનું બહાનું છે. જેને કરવું જ હોય એ તો ખબરદાર થઈને કરે છે. તો આ કલ્યાણ માથકના કલ્યાણ સમજીને પણ બાપાના વચનમાં વિશ્વાસ, એના કારણે એમણે પોતે બાપા જેમ જેમ કહેતા આવે એ પ્રમાણે કરતા આવ્યા. અને જેવા 4 વાગ્યા અને પડદો ઊંચો કર્યો, બાપાએ કહ્યું કે લો આ રહ્યા મહારાજ, કરો દર્શન. જ્યાં આમ કીધું અને કલ્યાણ સમજીને ભગવાનના દિવ્ય દર્શન થયા.
વાહ મહારાજ વાહ, વાહ બાપા વાહ, તમે આવા દિવ્ય તેજોમય છો. એમ પેલા ભગતને પણ 6 મહિના થયા ને મહારાજ પાસે આવ્યા અને મહારાજને કહ્યું, મહારાજ હજી દર્શન થયા નથી. મહારાજ કે ખરો ખપ જાગશે ત્યારે અમારા દર્શન થશે. પહેલા કંઈક કરીને મેળવવાની ઈચ્છાથી, કંઈક પ્રાપ્તિ કરવાની ઈચ્છાથી કરતા હતા. હવે જે કંઈ પણ આ સેવા કરીને આંગણું વળાય એના રુધિયા વળાય. આ નીચી ટેલ, આ સેવા કરવાનું શું ફળ છે? આંગણું વળાય ને, ભગવાનનું આંગણું વળાય ને. જે લોકો માણસો પહેલાના સમયમાં આ બધું કરતા સેવા, એ સેવાથી આપણા હૃદય સાફ થાય. અંતરમાં જે આ કામ, ક્રોધ, લોભ, મોહ બધા દોષો છે ને એ સાફ થાય અને ભગવાનનો પ્રવેશ થાય આપણા હૃદયમાં. આંગણા વળાય એના રુધિયા વળાય. ધીમે ધીમે આ નીચી ટેલ સેવા કરી કરીને એનું હૃદય સાફ થયું અને ભગવાનનો વાસ થયો. જેમ મહારાજે કહ્યું કે સમય થશે એટલે થશે, ભગત પાછા સેવામાં લાગી ગયા કે મહારાજ મને દર્શન આપશે. સેવામાં લાગી ગયા. સમય વીતતો જાય છે. એક દિવસ ખારકો સાફ કરતા હતા. ખારકવાની આજુબાજુની જગ્યા સાફ કરતા હશે અને ક્યાંક પગ લપસ્યો અને એની પર જે પાટિયું હતું ને, એ પાટિયું તો આપણને ખબર છે કે પેલું કાયમ પેલું ભેજના કારણે બોધું થઈ ગયું હોય, તો એ પાટિયું બોધું થઈ ગયું હતું અને જ્યાં પાટિયા પર પડ્યા એવા ભગત પડ્યા ખારકુવામાં. જ્યાં પડ્યા અને હે મહારાજ, હે સ્વામિનારાયણ બાપા. પડી તો આપણને જેનામાં પ્રીતિ હોય, હેત હોય એ સાંભળે. પડ્યા ભેગું ભગવાન સાંભળ્યા. જ્યાં ભગવાન હે સ્વામિનારાયણ બાપા આમ જ્યાં બોલ્યા અને સામે ભગવાન ના દર્શન થયા. ઓહો હો હો મહારાજ, તમારું દિવ્ય સ્વરૂપ આવું તેજોમય છે. આ બ્રહ્માનંદ સ્વામી ને પ્રેમાનંદ સ્વામી ને તો ગાય છે એવું તો કાંઈ નથી. આ તો કાંઈક અલૌકિક છે. ભગતને ભાન નથી રહ્યું કે હું ક્યાં પડ્યો છું. એને તો ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ જોડાઈ ગઈ. કીધું ને મહારાજે વચનામૃતમાં, 7મું વચનામૃત ને, કે ભગવાને જે સ્થાનને વિશે, જે લીલા, જે સ્થાનકને વિશે કરી હોય, જે અવતારે કરીને એ સંભાળી રાખવી. અને આ બ્રહ્મચારી, આ સાધુ, પાર્ષદ, હરિભક્ત બધામાં હેત રાખવું. કેમ કે કદાચ અંત અવસ્થા આવી અને ભગવાનની મૂર્તિ ભૂલી જવાય તો જ્યારે આ બધું યાદ આવશે ને તો એને કરીને ભગવાનની મૂર્તિ પણ સાંભળી આવશે. તો અંતે યાગતિ સાવતિ. જેવી અંતકાળે ભગવાનની દ્રષ્ટિમાં, ભગવાનના સ્વરૂપમાં, ભગવાનની મૂર્તિમાં આપણી વૃત્તિ જોડાઈ ગઈ તો એ ભગવાનના ધામને જ પમાડે. એમ આ જગતમાં, આ સંસારમાં આપણને આ ભગવાનની પ્રાપ્તિ થઈ તો પછી આ ભગવાને આપણને આ શિક્ષાપત્રીમાં આ વાત સમજાવી. બરાબર ને? શું વાત સમજાવી? કે ગુણિનામ ગુણવત્તાયા જ્ઞેયમ હેતત પરમ ફલમ કૃષ્ણે ભક્તિશ્ચ સત્સંગોન્યતા યાંતિ વિદોપ્યતે. ગુણવાન જે વિદ્યાધિક ગુણવાળા પુરુષનું ગુણવાનપણું શેમાં છે? તો ભગવાનની ભક્તિ કરવી અને સત્સંગ કરવો એ જ એના આ ગુણવાનપણાનું પરમ શ્રેષ્ઠ ફળ છે. બાકી તો ગમે તેવી વિદ્યા અધોગતિને પમાડે એવી છે. આપણને આ શિક્ષાપત્રી શ્લોક નંબર કયો બોલો, યાદ છે કોઈને? 114. બરોબર ને? યાદ રહી ગયું ને?
મહારાજ આપણને આ એક શ્લોકમાંથી આટલી વાત સમજાવે છે. દ્રષ્ટાંતો આપીને બાપા વાત આપણને આ વાત આવી રીતે દ્રઢ કરાવે છે. બાપા કે દ્રષ્ટાંત આપવા એ તો એક પેલું છે કે આ લોકમાં રહ્યા એટલે દ્રષ્ટાંત આપીએ તો તમને જીવમાં હા પડે. બાકી દ્રષ્ટાંત ભગવાનની વાતોમાં કે બુદ્ધિના સુખમાં કોઈ પણ જાતનું લાગુ પડે નહીં, બંધ બેસે નહીં. એવું ભગવાનનું સુખ છે. ભગવાનનું સુખ પામવું છે, બસ આ સત્સંગ કરી લેવો. બાકી સત્સંગ કર્યા વિના ઉદ્ધાર નથી. આપણે કહીએ કે ભાઈ મારે ભગવાનના દર્શન કરવાનો રોજનો નિયમ છે. ઘણા ભક્તોને આપણે કહીએ કે ભાઈ કથા વાર્તામાં આવતા હોય, સભામાં આવતા હોય, સ્વામી મારે દર્શનનો રોજનો નિયમ છે. શું કહે? દર્શનનો નિયમ રોજનો છે. સાચી વાત છે. ભગવાનના દર્શન કરીએ છીએ. ભગવાનના દર્શનથી આપણા જીવાત્મામાં પ્રકાશ રેડાય છે. બધી જ વાત સાચી છે. પણ જે સત્સંગ કરવાથી, કથા વાર્તા સાંભળવાથી ભગવાને જે જ્ઞાન સમજાવ્યું છે, ભગવાન કૃપા કરીને તો આપણને બળિયા બનાવે જ છે, પણ આપણી પણ કઈ ફરજ છે. કઈ ફરજ? તો આ સત્સંગમાં જે વાત આવે છે અને એ જેમાં દ્રઢ થાય છે તો જીવાત્મા એકદમ બળિયો બને છે. પછી એને આ સંસારનો કુસંગ ક્યારે પણ લાગતો નથી. તમે સત્સંગ ભગવાનના દર્શન કરવાને માટે આવો છો, પણ ક્યારેય પછી શું થાય? નિયમ તૂટી જાય તો પછી દર્શનથી પણ વંચિત રહી જાઓ. પણ જો સત્સંગનો નિયમ હોય, કથા વાર્તાનો નિયમ હોય, નિયમ લીધો હોય કે ભાઈ ના મારે તો આના વિના ચાલશે નહીં, તો આપણને એક સત્સંગનો સમય ભણતરીનો અને કુસંગનો સમય ભણતરીનો પેલામાં બધામાં લઈ જાય એ કુસંગ લઈ જાય, અને સત્સંગમાં લાવે, કથા વાર્તામાં લાવે એ સત્સંગ લાવે. આમાં જીવ ચોંટી ગયો તો પેલામાંથી રોકી લે, પાછો વાળી લે. થાય શું? આપણે કઈ ભાઈ તમે આવો છો તો તમારા છોકરાઓને લાવજો. છોકરાઓને લાવવાની વાત થાય ત્યારે આપણે શું થાય છે? છોકરા અમારા કયામાં. સત્સંગ જ્યારે એવી પરિસ્થિતિ ઊભી થાય છે ત્યારે ખબર પડે કે આપણે કહીએ છીએ કે છોકરા અમારા કંટ્રોલમાં નથી. જ્યારે એવા સમયે આપણી ઉપર વીતે ને ત્યારે થાય. ઘણા એવા પ્રસંગો જોવામાં આવ્યા છે કે એના મા બાપ, દાદા, એનો પરિવાર આખો એ ભક્તિ કરતો હોય, પણ આ છોકરો કુસંગના અંગે લાગી ગયો હોય. અભયસિંહનું પણ વાત છે ને, ગોપાળ બાપાની વાતોમાં અભયસિંહને ગોતિકાના દરબાર, સુરસિંહ બાપુ કેવા ભગવાનની ભક્તિ વાળા, અને સામે અભયસિંહ કુસંગમાં ચડી ગયા અને તે માસનું ભક્ષણ કરવા લાગ્યા. એકાદશીના દિવસે કીધું કે બેટા આજે અનાજ ના ખાતો. તો કે હા હું અનાજ નહીં ખાઉં. તો શું કર્યું? ખેડાને મારી એને જીભો કાઢીને લાવ્યો કે તમે મને અનાજ ખાવાની ના પાડી હતી ને, આને ક્યાં ના છે? કેટલો જીવ! પણ એના બાપ ભગવાનને, ગોપાળ બાપાને પ્રાર્થના કરતા હતા તો એમની પ્રેરણાથી, ગોપાળ બાપાની પ્રેરણાથી પેલા શિકાર કરવાને માટે નીકળ્યા હતા અને વળ્યા ક્યાં? ગોપાળ બાપાની પાસે. અને ત્યાં પહોંચીને જ્યાં ગોપાળ બાપાની દ્રષ્ટિ સાથે દ્રષ્ટિ મળી અને એનું કામ આ વાત છે.
માટે ગમે તે રીતે આપણા બાળકોને સંસ્કાર આપવા આપણા હાથમાં છે. આપણે એમ કહીશું કે ના અમારા હાથમાં નથી, એ આપણું એક્સક્યુઝ બહાનું છે. જો તમારા હાથમાં નથી એમ તમે કહો છો, ખોટી વાત છે. રૂપિયા તો વાપરવા તમે જ આપો છો, એ એની રીતે કમાઈને વાપરતો હોય તો વસ્તુ અલગ છે. તમે શું ભણો છો? આ એ ભણે છે, આખો દાડ ભણ કરે છે, તો થોડું ફ્રેશ થઈ યાર. ફ્રેશ ક્યાં થવાનું છે? સત્સંગમાં. એ ગમે તેવો પુરુષ થાક્યો હોય અને જો સત્સંગની વાત સાંભળે તો બધોય થાક ઉતરી જાય. કથા સાંભળે તો થાક ઉતરી જાય. બસ વધારે સમય નહીં લેતા. આપણને જે ભગવાને જ્ઞાન આપ્યું, મહિમા સમજાવ્યું, વાતની દ્રઢતા કરાવી કે ગુણવાન પુરુષનું ગુણવાનપણું શેમાં છે? ભગવાનની ભક્તિ કરવી અને સત્સંગ કરવું. બસ આમાં જ ગુણવાન પુરુષનું ગુણવાનપણાનું ઉત્તમ શ્રેષ્ઠ ફળ રહેલું છે. બસ ભગવાન બાપા, સ્વામી બાપાને પ્રાર્થના કરીએ કે આ સંસારમાં રહ્યા થકા આપણે નિરંતર આ આધિ વ્યાધિને ઉપાધિ તમે ને અમે બધાય બરાબર ને ફસાયેલા છીએ. અમારે તમારી જેવી વ્યાધિ નથી. અમને ભગવાને એમની સાથે રાખ્યા છે, પણ આ સંસારમાં તો રહ્યા જ. એટલે ક્યારે એવું નથી કે ભાઈ તમને એકલાનો જ કુસંગ લાગશે. કુસંગ તમને પણ લાગે. અમે જો ધ્યાન ના રાખીએ તો કુસંગ તો અમને પણ લાગે. અમારે પણ સાવધાન રહેવાનું છે અને તમારે પણ. બસ ભગવાનની ભક્તિ કરવામાં આપણે સદાય બધાએ સાથે મળીને સાવધાન થઈને, બાપા કે ધ્યાન કરતા કરતા સાવધાન, ટટ્ટાર, સીધા બેસો. શેના માટે? કે આપણે ક્યાંય પાછા ગળથલિયા બધા ખાવાના માંડીએ. ભગવાન બાપા, સાંઈ બાપા આપણને આ જગાડે છે. તો બાપાને બસ એ જ પ્રાર્થના કરીએ કે આપના ચરણોમાં સ્થાન આપ્યું છે તો સદૈવ અમને આપની મૂર્તિનું સુખ આપ્યું છે અને આપશો એ જ અભ્યર્થના. દિવ્ય જીવનની જ્યોત જગાવો આપ કરતા થઈ મંગલમય સુખ નિત્ય દેનારા. જય ઘનશ્યામ, જય જય કરુણા. શ્રદ્ધામના અધિપતિ ઘનશ્યામ મહારાજ.